અંબા અંબા. હા અંબા અંબા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લાઈટ ગઈ ને? હા લાઈટ ગઈ. મોરિંગા લીવ્સ. મેં એક વર્ષ પહેલા વિડીયો બનાવ્યો હતો, અમદાવાદ ગયો હતો. તમને કોઈને આઈડિયા હોય તો ત્યારે એ ભાઈ કીધું હતું કે મોરિંગા લીવ્સ નો પાવડર જે છે એ સુપર ક્વોલિટી છે. ડેઇલી રૂટીનમાં તમે પીવાનું ગમે એમ રાખો અથવા રોટલીમાં કે એમાં મિક્સ કરીને ખાતા જાઓ. બેન આવ્યા છે, પાવડર એ કોઠારમાં પડ્યો હતો. મેં તો 1-2 વાર ટ્રાય કરી હતી, પછી એમને પડ્યો હતો. હજી એક્સપાયરી ડેટ નથી આવી. તો મને કહે શું છે એમ, કાઢો બહાર, હાલો પીવાની આદત રાખી પાછા. વસ્તુ સારી છે. એટલે હજી ઉઠો, લીંબુ આમાં નાખ્યું ને સૌથી પહેલાં આ પીવું છું. પોણા 10 વાગ્યા છે. હું સવારમાં જીમ જઈ આવી. આજે 8 વાગે ગઈ હતી, 8:15. બસ હવે રિટર્ન. હાલો બાય. અંબા અંબા બંધ કરી દો. ઓ બુધા, 11 વાગે લગી તું કરસ શું કરું છું? કાંઈ નહીં, બેઠો છું શાંતિથી. એમ? આજે તું કેમ લેપટોપ લઈને જ બેઠો? નકર આશ્ચર્ય તું નવરો બેસસતી. બસ એમ નામ બેઠો શાંતિ. તારા તો મોબાઈલ તો છે, તારે કઈક તો જોઈએ કા? હાલો જે નાસ્તો કરવો હોય. નાસ્તો થઈ ગયો, બીજી વાર ન કરવાનો હોય. મમ્મી કેટલી વાર નાસ્તો કરાવીશ? કૈલાસનું ફરસાણ છે, ખોલતો આ. સ્વીટ નથી ખાવી, નો શુગર. કૈલાસ લખેલું છે. અટ્રેક્ટ કરે છે એવા આનંદભાઈ સાતા માટે આપણી સ્ટાઇલમાં તાળી 1 2 3 સ્ટાર્ટ. ઝીરો અને બધી જ રેડી. ઝીરો આવી ગયો પછી છેલ્લામાં આપણે બધી નેગેટિવ સંખ્યા રાખી દીધું. શૂટિંગ ચાલુ છે એક સ્કૂલનું. મારી સાથે બ્લોગમાં જોયો મારા ફ્રેન્ડને, શિક્ષક છે. જોવો તમે, બધા પોતપોતાના લેવલે કંઈક સારું કામ તો કરી રહ્યા છે. આજનું જમવાનું છે ગુવાર બટેટાનું શાક, સંભારો, કાકડી, કેરીનો રસ. અને ભાઈ બેસી ગયા છે ટાઈમે જમવા. વેલ ડન, ગુડ. સુધાર આવ્યો તારામાં થોડોક. બોલ કઈક મૂંગો છો. જમતો જમતો નથી બોલતો કાંઈ. મનવ્રત, ગુડ. અત્યારે વાગ્યા છે 4:45. ક્યાં જાય છે આપણે? બાર ચક્કર મારવા. પૈસા ઠેકાણે વધી ગયા છે થોડાક એટલે. કોક સાચું સમજી લે હે બાપા. હવે ભલે ને સાચું સમજી લે, ખોટું ક્યાં બોલવું? જમાય જોરદાર. જમાઈ જોરદાર હે, પણ અમે એ જમાઈના કામથી નથી જતા ને. જમાઈના પૈસા લેવાય નહીં. હા, અમે લોકો જઈએ છીએ ઘંટી જોવા માટે. મમ્મીને ઘર ઘંટી જોવી હતી ને, તો કે ઘર ઘંટી જોઈ આવી. જઈ જોવા. કમ્પ્લીટ છે ને 5.5 કિલો સ્ટોરેજ આવે. પછી જારીના કામમાં નંબર હોય, હેમેટના નામ રોટલા પ્રકાર લાગ્યો તમારે. એના સિવાય ઘંટીમાં કોઈ એટલા ફંક્શન જ નહીં કરવાનું. ઓટો સ્ટાર્ટ આવશે, ઓટો સ્ટોપ આવશે, ઓટો ટ્રેડિંગ સિસ્ટમ આવશે. એટલે તમામ પ્રકારના અનાજ અને કઠોળ બધાના લોટ થાય. અને 7 ધાન ભેગા નાખો તો રોટલો બની શકે. દરવાજો ખોલો એટલે ચાઇલ્ડ સપ્ટી લોક આવે. ઘંટી તરફ સ્ટોપ થઈ જાય. આ લોકિંગ સિસ્ટમ છે, પ્રેસ કરો એટલે ખુલે. અંદર જે ફોરે છે એ 304 નંબરનું સ્ટેનલેસ સ્ટીલ છે. સ્ટેનલેસ સ્ટીલ છે. ત્રીજો દિવસ છે.
વાર બોલ એ ચણા હજી પણ આપણે આ પલાળ્યા વગર આમ નામ નહીં ખાતા. જો આપણે એક રાત પલાળી દીધા હોય ઓલા ને આમ પલટી મરાવી દે એટલે ઈ બાજુ જલ્દી થઈ જાય જો. આમ જો હા આવો જ ફોટો હતો આનો. એટલે હજી આ તો આ બહુ ઉપર જાજા ઉગી ગયા છે. નીચે ઉગશે અને ઉપર ઉગશે. પછી આમાંથી આ ગ્રીન પત્તા ઉગે ને ઈ કટ કરી લેવાના. ઈ કટ કરી લઈને એટલે ઈ પછી આપણે સલાડમાં નાખી શકાય. અને આમ નામ ખાવા હોય સ્પ્રાઉટ તો આમ નામ એ ખાઈ શકાય. આવી મેથડ છે. નીચે હવે ઈ પાણીમાં રૂટ્સ થયા રાખશે અને ઉપર જે ઉગે ને એમાંથી કટ કરી રાખવાનું. શું છે કેટલા દિયા પલારી રાખવાના? એને ખબર ઈ કઈક કરે છે. આ તો જો સવારના પલારી હોય સાંજે બાંધી દઈને તો બીજે દિવસે મને થઈ જાય થાય શું હવે અહીંયા સાંજના 7 વાગ્યા છે. ઉગી ગયા છે તે આપણે જોતા જ નથી. આ જો ઉગી ગયા. તો અમે તો જોયું. આમાં ઉગી ગયા. તો ખાવ હવે. અને હજી વધારે ઉગાડવાના છે ઉપર. ઝાડવું વાવવાનું છે મગનું. એવું ઝાડવા ઉગાડવાના છે. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે અંદર મીઠું નાખી દીધું છે અને આ બટેટા બાફેલા હતા અને બાફેલા બટેટા નાખી દીધા છે. બટેટા સતળાઈ ગયા. હવે પાણી નાખી અને થોડીક વાર ઉકળવા દઈશું. પાણી ઉકળી જશું એટલે આપણે રવો અંદર મિક્સ કરી નાખીશું. અને બા બાપુજી બ્લોગની મજા માણે છે ત્યાં સુધીમાં હું તૈયાર કરી નાખીશ ઉપમા. હવે ઓલમોસ્ટ પાણી ઉકળી ગયું છે એટલે રવો નાખી દો. અને આ સાઈડ મેં બીજો એક વઘાર માંડ્યો છે. ડેડી અને આનંદ માટે તીખો ઉપમા બનાવવા માટે મરચીવાળો વઘાર. સો આ ચડી જશે ને પછી હું એમાં શિફ્ટ કરી દઈશ. બની ગયું છે હવે. અને હવે આ મરચાં બી રેડી થઈ ગયા છે. તીખી મરચી હવે આ એડ કરી દઈશ એમાં એટલે તીખું થઈ જશે. હવે બાપુજીનો તીખો ઉપમા રેડી થઈ ગયો. માથે મેં લીલું ટોપરું છાંટ્યું છે. એમને લીલા ટોપરાવાળી ભાવે. હવે આ ચાખીને કયો કેવો થયો. હાલો ચાખો ચાખો હવે ચાખો. ગરમ ગરમ થોડું ખવાય. ગરમ ગરમ જ ખાવાનું છે. મારા શૂટિંગ કરવું એટલે તું કહી દે ગરમ પાડી લો. હા પછી જીભનું શું કરું મારે? કાંઈ ન થાય. સારો રહ્યો. ઘણા ટાઈમે ખાધો હો. લીલા ટોપરા વાળો. ટોપરું હતું ને એટલે પછી અમે વિચાર્યું કે ઉપમા બનાવી નાખીએ અને ડેડીનો ફેવરિટ આવી રીતે લીલા ટોપરાવાળો ઉપમા બનાવી. ટોપરા વાળો મારા માટે મરચી વાળો તીખો તો જ જામે આપણે. હાઈ ક્લાસ. જમાવો હવે. છોકરી નાખ્યું તમારે આમ નથી નાખ્યું. નાખવું જ તમારે તો છાંટી દો. હાલો છાંટી દો. જો અમારું શૂટ પતી ગયું છે અને ટેસ્ટિંગ ચાલુ છે. આ છે પાર્થભાઈ. પાર્થભાઈ આપણે શેના માટે ભેગા થયા છે? કુકિંગ ક્લાસીસ. તો થોડીક ઇન્ફોર્મેશન આપી દો અમારા બ્લોગમાં બી. આપણે ઇન્ફોર્મેશનમાં આપણે ઘરે આવીને કુકિંગ ક્લાસીસ કરાવીએ છીએ. કોઈ પણ પ્રકારના કુકિંગ ક્લાસીસ થઈ જાય છે. એમાં બિગિનર લેવલ, ઇન્ટરમીડિયેટ લેવલ, બ્રાઇડ ટુ બી, એબ્રોડ ગોઈંગ, કિડ્સ ફેવરિટ, હેલ્ધી લવિંગ, વિગન વેરાયટીઝ, જૈન ક્યુઝિન, મલ્ટિપલ ટાઈપ્સ ઓફ કોર્સીસ આપણે રાખીએ છીએ. ઓકે. અને કેટલા સમયનો આ કોર્સ હોય છે કે ડિપેન્ડ હોય? 15 to 20 days. Depends on student. ઓકે. Yes. રાજકોટમાં જ ને? Yeah, રાજકોટ. આજે આ શું બનાવેલું છે? આ સ્પિનચ રાઈસ વિથ પેપર પનીર સોસ. ઓકે. અને આ ડોરા કેક છે. અને પછી આ નૂડલ્સ. યસ. ઓકે. પાર્થભાઈ તમારો નંબર આમાં બોલી દો. 9988864265. એટલે કોઈ બી રાજકોટમાં રહેતા હોય અને કોઈ બેન મારા જોબ કરતા હોય, કુકિંગ કોઈ દિવસ કર્યું ન હોય ને શીખવું હોય, હવે
અથવા તો કાંઈ નવી ડિશિસ છે આવી બધી તો એ ઘરે ના બનાવતો એ શીખવું હોય, પ્યોર ગુજરાતી ન આવડતું હોય ને એ શીખવું હોય, જે તમારે મલ્ટિપલ ઓપ્શન્સ ઘણા છે, પાર્થભાઈનો સંપર્ક કરી શકો છો. અને મારે તો જૂની ઓળખાણ છે, આપણે એમનું ઓલરેડી રેસ્ટોરન્ટ બી હતું, અમે ત્યાં બી ઘણું શૂટ કરેલું છે. અને આ એક નવો રાજકોટ માટે કોન્સેપ્ટ લઈને આવ્યા છે, મને એમ થયું કે તમારા લોકો માટે આમાં હાઇલાઇટ કરું. જેને બનાવવાનો શોખ હોય એને શીખવા માટે સારું કામ છે. થાકી ગયા તમે? આવો બજારમાં એક્ટિવા તો મારે નહોતું હલાવું, પણ વાહે બેહી હું થાકી ગઈ. આ બેસી એટલો ટ્રાફિક હતો બજારમાં. આજ કયો વાર છે? સાંજના ટાઈમે આમ તો હોય જ. હા એ વાત છે, સાંજના ટાઈમે હોય જ ટ્રાફિક. બધું લેવાઈ ગયું કે બાકી રહી ગયું? હાયલા રાખે, ઘર છે ખાલી થાય લઈ આવવાનું, પાછું મૂકી દેવાનું. હજી જસ્ટ શૂટ પતાવી નીકળ્યા, રાતના 11 વાગ્યા છે, જમવાનું બાકી છે. એમ તો ત્યાં ટેસ્ટ કર્યું અમે, પણ ઘરે બેને બનાવ્યો છે ઉપમા, મસ્ત એની માસ્ટરી છે ઉપમામાં, પણ કાંઈ વાંધો નહીં, આજે ઠંડો ખાઈ લેશું. જો આપણે વિડીયો બનાવ્યો હતો ને અક્ષરગોલા, એ જગ્યાએ આવી. બારે જોક સાંભળે છે બાપુજી. ગરમ કરતા આવડી ગયું. આ બધી વસ્તુમાં આમ કામ થાય આનું ઓવનનું. મસ્ત આ ડ્રાય ઉપમા છે, આપણે બારે ખાતા હોય એનાથી અલગ છે આ. કાંઈ નહીં, હું જમવાની મજા લઉં છું. વ્લોગને વિરામ આપું છું. વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.